જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવી ગયો છું નવા બ્લોગ સાથે. ભાગ બીજો જોવા માટે સમજો તરણેતરનો મેળો સામે છે. સમજો ફૂલ મોજ કરાવી દેવાની છે. સમજો તમે આ લોકેશન જો, પહાડી વિસ્તાર સમજો. તમારા માટે તો આ લોકેશન ગોત્યું છે. તમે લોકેશન જો ને સામે તરણેતરનો મેળો ચાલુ છે. તો રણ કોમેડી ચેનલમાં આપનું સ્વાગત છે. તો બન્યા રહો મારી સાથે છેલ્લે સુધી. અને ગુજરાતનો એક નંબર એટલે કે તરણેતરનો મેળો આવી ગયો છે. સમજો મેળાની ફૂલ મોજ કરાવી દેવાની ગેરંટી મારી. બાકી વિડીયો સ્કીપ ન કરતા. મોજ આવે ને તો લાઈક બાઈક કરી નાખજો. અમને ફૂલ મોજ કરાવી દેવાની છે. હાલો તરણેતરના મેળામાં. ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જાગી જઈએ છીએ. સવારના વાગ્યા છે 6 અને જો સવારના 6 વાગ્યાનો નજારો આ તરણેતરના મેળાનો નજારો છે. શું નજારો છે અત્યારનો. આ છે મંદિર તરણેતરનું મુખ્ય મંદિર છે. અહીંયા જો આપણે અત્યારમાં અહીંયા આવી ગયા છીએ. હું તમને દેખાડું. હાલો આપણે હવે આ બ્લોગનું ચાલુ કરીએ. તો હું હવે જઈશું આપણે સ્ટેજ પ્રોગ્રામમાં. અહીંયા અનેકા કલાકાર આવે છે દેશ વિદેશથી, જેમ કે દેવાયતભાઈ ખાવડ, માયાભાઈ અહીં, પ્રીતિદાન ગઢવી. હવે આપણે જઈએ છીએ મેળા તરફ. જો અમે મેળાનું લોકેશન હું તમને દેખાડું. સામે છે મેળો. હજુ મેળો ચાલુ નથી થયો. હજુ બધા સગડોળો રાઈડું બધી બંધ છે બધા, એટલે પબ્લિક બેઠું છે. હવે જઈશું આપણે પશુપાલન સંગ્રહાલયમાં. તો આપણે આવી ગયા છીએ પશુપાલન સંગ્રહાલયના વેચાણમાં. તો અહીંયા જો પાડા અને ભેંસું, ગાયું, બળદ, ઓહો દેશ વિદેશથી બધા અહીંયા વેચવા આવે અને એમની કિંમત બધી લખેલી હોય. ક્યાંનો પાડો છે, કઈ વેરાયટી છે, બધું લખ્યું હોય. જેને વેચાણ કરવું હોય, જે લેવા હોય એ બધા લઈ શકે છે. તરણેતરનો મેળો આ માટે પ્રખ્યાત છે, કારણ કે બધી વસ્તુનું વેચાણ થાય અને ખેલ મહાકુંભ અનેકો રમતો યોજાય છે. આમ જુઓ મિત્રો તમે, આવો ખમતીધર પાડા અને ખમતીધર બળદ. હા એટલા શક્તિશાળી. હાલો દેખાડું હું તમને આગળ હજુ કેટલું છે. અમારી સાથે છે ધર્મેન્દ્રભાઈ. હા હવે આ ભાઈ જાય છે. હવે આ ભાઈ દોરી ઉપર હાલે. જો ટેકડા મારે છે ને અત્યારમાં આની મજબૂરી છે ભાઈ. એટલે આ બેન ક્યાં વયસમાં રમત રમે હતા. જો ગ્લાસ પાડવાના 3 દડા આપે, 1 દડા ન પડ્યો. છેલ્લો દડો છે ભાઈ પણ પાડી દીધો. નકર આબરૂ જાય છે તારી ગુંડા. પાડ દે. હાલો પાડી દે. હાલો ભાઈ વિનર થઈ ગયો. પૈસા આપી દો અને હાલો. શું થાય લે? ભૂખ લાગી હર ખાઈને પેટમાં ઉંદરડા બોલે છે કઈ મગાવો તો હાઈ વાત છે. એલા તો તને ખવડાવવું પડશે રે. હાલ ભેળ ખાઈશ? ભેળ અરે હાલે, એક નંબર હાલે. મગાઈ નાખો ભેળ. હાલો પાણીપુરી હાલે. બરોબર, ભેળમાં મજા આવશે ને? મજા આવશે. હાલ તો તારી આટો જો આપણે ભેળ મંગાવી છે. કા મિત્ર ભેળ બનાવી આવી ને ભેળ? મસ્ત આવી. એમ હા મજા આવી. છે ને સ્વાદ? આ અમારા બેની ભેળ આવી ગઈ છે. અમે જઈશું આપણે રસગોળો ખાવા. હા રસગોળો બનાવી નાખ્યો છે. હા તમે જુઓ રસગોળો 70 રૂપિયાનો એક ડીશ હો. રસગુલ્લો શું છે. હાલો રસગુલ્લો ખાઈ નાખ્યું, મજા આવશે. હા શું રસગુલ્લો બનાવ્યો. કારણ આપણે અમે જેમાં ભેળ ખાધી, પાણીપુરી ખાધી, ગોલો ખાધો. હવે ગોલો ખાધી, ભેળ ખાધી, પાણીપુરી ખાધી, બધું ખાધું. મોજ આવી જાય. મજા આવી જાય. હવે જોવા જવાનું છે સમજો દેશી કુસ્તી અખાડા. હાલો દંગલ તરણેતરના મેળાની અંદર દંગલ આવી ગયું છે. હાલો જોવા. તો જઈ રહ્યા છીએ આપણે અખાડો જે કુસ્તી છે જોવા જઈ રહ્યા છીએ. દંગલ આપણે જે કહેવી છે દંગલ જોવા જઈ રહ્યા છીએ. કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે.
परफेक्ट तमाशा देखा गया है कालू मदारी। देखो मदारी का खेल, ये मदारी तो खेल का माहिर है। देखो कैसे खेल दिखाता है। લ્યા મદાયરી જો ઓલાને યારું આ સડાઈ દીધું ઓલો કે અમે યારું કાઢ તો સારું છે ભાઈ, આમ તો કંટાળ્યો, આમ તો યારું નથી કાઢતો. એ કે રે ને ઘડીક મજા આવે છે એને. જો એને શું બધાને મનોરંજન જ કરાવવું છે ને, પણ ઓલાને બિચારાને ફાટે છે કારણ કે યારું અહીંયા સડી ગયો છે. ઓલો ભાઈ અમે કે ક્યાં ભરાઈ ગયો, પરસો ઓળી ગયો બિચારાને. તો આને તો રમાયતા સુધી છે એટલે કાઢ નાખ ભાઈ, ઓલો છોટી જશે યાર, બટકું ભૂલી છે નકામું. જો મિત્રો ગમે તાર આવો ને તો આવા ધંધા ન કરવા અખતરા. ગમી આ કે તાર આવી ન જવું, આવડા રે યારું સડાઈ દઈશે અને પછી પૈસા લીધા વગર આપણને યારું ન કાઢે. જોયું મિત્રો કાળું મદારી આમ નાક કાઢ્યો ઓલો બીવી ગયો. આમ કોઈ ન જવાય એટલે કોઈ જાતા નહીં મેળામાં, નાક ઓલા લઈ લે છે. એટલે આવા ખોટા ખર્ચા આમ દો, પૈસા લઈ લે. એટલે આવા ત્રણ મેળામાં જાવ ને આવા નાક પાઈ આપણે પહેલાં જમવા ગયા, તમે જોઈ કુસ્તી જોઈ, મોંઘું પડે. યારો ખેલ જોયો મદારીનો ખેલ જોયો રણાભાઈ, તમને સમજાય કે કેવી રીતનો ખેલ પાડે મદારી. જોયું ને આપણે જઈ રહ્યા છીએ મેળા. તો હાલો મિત્રો આપણે આવી જઈએ છીએ સગડોળ જોવા ને રાયડું જોવા. જો રાયડું ને સગડોળ ચાલુ થઈ ગયા. હા મગર આમ તો કેટલી હદે જાય હો, આમાં જેવા તેવા બી જાય. હાલો આપણે જઈશું અમે ઓલા સગડોળ જોવા. હા પોલીસની ગાડી આવી જાય ભાઈ, આ ઘર રહી ગયો ને ઉપાડી જાય હે. ચાલો આપણે જઈએ છીએ ઓલી. હા શું રાયડું છે. હા સગડોળ ધણે તનના મેળામાં તો કેટલી રાયડું અને કેટલા સગડોળ અનેખા. ઓહો બેવાનો વિચાર છે પણ આમે દંબાને ઉલટી થાય એટલે નથી મજા આવતી. અમે એકલા ન કરાય, ઉલટી થાય ને દંબા. હા હાલો અમે બેસીશું એકાદી. ના નથી બેવું. ઓહો આમ તો શું મગર છે હો, કેટલી હૃદય જાય. આ એને ઉપર પોગાડી દે એવું લાગે. એટલે આ તો થોડુંક મગર હાલે. આમાં બેવાની જરૂર છે હો. એટલે મને ધંબામાં બેવાનો આમાં બેવું આમ તો થોડુંક મગર હાલે. ચલ મેરી મગર થોડુંક ચલતી હે. સામે છે મોતનો કૂવો ને આપણે આવી ગયા છે અહીં કમાન્ડો છે હો ભાઈ. વેળામાં આગું પાછું ન થવું ને, કમાન્ડો મારી ઢીબ. એટલે આ શું વેસેસ તમારા ભાઈ બંધ લાગે ધંબા. હા એટલે હા સારો બેવી ગયો પણ એ કોઈ ગરાક આવતું નથી લાગતું એને. જો આમે બાબલાનું છે આપણે અહીંયા આપણે માર્કેટમાં આવી જાય છે. જો માર્કેટમાં બધી વસ્તુ રમકડા બમકડા જેટલા જોવે એટલા હો. આ મેં કે તમારી યુટ્યુબ ચેનલ શું છે, આપણે યુટ્યુબ ચેનલનું નામ આપી દીધું. જો બંપુડા એમ આપણે માર્કેટમાં રમકડા લેવાના. આ ધંભાએ શું લીધું લ્યા, આ તો માથામાં ખંજોળવાનું છે. મજા આવે આવડે માથામાં ફેરવે એટલે ગલી પીચી એવી થાય ને. હા મજા આવી જાય. ધંબા કે મારે આવડવા લેવું કે માથામાં આમ જો માથું દુખતું હોય ને તો મટી જાય. હાલો અમે આપણે જઈશું ઓલકામ. સગડોળ ચાલુ છે રાયડું ચાલુ છે. રાયડું થોડીક જોઈએ એવી કોઈ માણસો જુઓ તમે, પબ્લિક જુઓ કેટલું લાખો પબ્લિક છે મેળામાં. ફૂલ મોજ આવી જાય હો. જો પબ્લિક જુઓ, અહીંયા પબ્લિક પગ મૂકે એવી જગ્યા નથી. આપણે અહીં લેવો કૂતરો. કેમ મિત્રો મજા આવી જ હશે. તો મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલનું નામ છે રણો કોમેડીના તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ. ફરી મળશું નવા બ્લોગ સાથે. બાય અને ટાટા.